શાંતિ રાખજો હવે મારો છટકે પછી શું નામ તમારું ભગીભાઈ અને તમારો નંબર બોલો તો મોબાઈલ નંબર 9568888915 કેટલા 9568888915 ઓકે અને આ રૂટ કયો આવશે અત્યારે આપણો આજે આ પેલા આપણે હરિપુર કોચિંગ એરિયા લેશું હરિપુર કોચિંગ એરિયા લીધા પછી આપણે હેનેશ્વર મહાદેવનું મંદિર આવતું છે પછી આજે આ મોટો ડેમ આવતો નદીનો પછી આજે બધું ખોટા ટ્રાફિક જશે અને બધું મારું માન રાખું છું આ જો 4 રૂપિયા તમારું મન રાખ્યું હાલો હાલો આટિયા ચલા 1200 લઈને આવ્યો ઓટીપી આવ્યો અમે બેઠા પાછળ પ્રેમ ટુ લે 46 પ્રેમ જમા કરજો અમે બેઠે બહાર અડિયા પૈસાની વાત થઈ છે કેમ કે પૈસાની વાત તાલી વાર કાકાજીમાં જો મન છે ને ભાઈ આપણે 1200 લીધા 1100 રાખો 1100 રૂપિયા ફાઇનલ ડન કર્યું છે અને ટાઈમ કેટલો થયો 1.5 કલાકની વાત થઈ છે કેટલા વાગ્યા 5 રાઈટ વાત થઈ ગઈ અને આપણે કઈ જગ્યાએ જવાનું છે આપણે ઓલું મેંદરડા ઓલું શું કહે હરિપુર ક્રોસિંગ એરિયા હા અને હેનેશ્વર ઓકે એક મંદિર જવાનું હાલો ચાલુ રાખો હા સિંહ બેઠો એક અમારો અહીંયા પાછળ બેસી બેઠા પાછળ કેટલા? વચ્ચું અને એક સિંહ. એક પપ્પા છે ભલે સારું અનિલભાઈ નું થઈ ગયું માવા આગળ બી ગયો માવા દેખાય છે સિંહ બી અંદર માવા ને એને બીક લઈ ગઈ સિંહ થી જોવા જ હારું બેઠા ઘેર બીક કઈને લઈ ગયો ક્યાં ઓલો દિયો છે श्याम का भी लगता है भाड़ा बढ़ाना पड़ेगा से डायरेक्ट पकड़ू तेरा तो भाड़ा बढ़ाना पड़ेगा અલે શ્યામ જો હાલો હવે તો હા ભાઈ હા માવા કાકા શાંતિ રાખજો હવે મારો છટકે પછી એ બગલા જો આ રહ્યા જો એ બગલા આવ્યા જો બગલા રહ્યા ઓફરોડિંગ છે રિટર્નમાં ઓફરોડ આવશે અત્યારે છે ને જંગલમાં ચાલીએ છે ધીમે ધીમે હા મારો શૂટ ચાલ્યા છે कारभार महामंत्री કેવું कारभार महामंत्री अब જો તો સિંહ બી ધ્યાન રાખે દેખાય તો ટકા આ કિસ મોટો નજર ના એ બગલ મે કેવો અવાજ કરે છે દીદીના पक्षी जो अवाज करो એ વાળિયા કેટલાય બધા હરણ છે હરણ ક્યાં વધારે છે ઘણા બધા નહીં લે પણ જાવ દે ગંધી વાત समीर भाई आवा दियो તમે ભાઈ હા બહુ ધીરે ધીરે રાખશે હવે તારે તો ઝૂમ કરવું પડે થઈ ગયું દેખાણા જા દેખાય જાય હા ચોખા દેખાય ये सैया સુખ સાગર સુખ સાગર ચુમ્મોતેર સિંહ છે કેટલા સિંહ છે 674 674
જંગલ બહુ મોટું છે, સિંહ બહુ ઊંચા છે. વધતા નહીં હોય ને. વધે ને, દર 5 વર્ષે ગણતરી થાય, 2025 માં ગણતરી થાય. 2025 માં ગણતરી થાય. હવે ગણે કેવી રીતના? અને આ જે ગામડાવાળા લોકો હોય, પછી નેહડાવાળા લોકો હોય, પછી ફોરેસ્ટનો સ્ટાફ હોય, એ બધાને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે. બરાબર. એ લોકો નિશાન કરતા જાય એવી રીતના, એટલે બધા એરિયાને ખબર પડે. અહીંયા સિંહને નિશાન થઈ ગઈ, સિંહ બીજા એરિયામાં ગયો હોય, બધાને ખબર પડી જાય કે આ ભાઈને અહીંયા એટલે સિંહને નિશાન કરે કે જગ્યાએ નિશાન કરે? સિંહને નિશાન કરવાનું, જગ્યા નો સિંહ તું હાવ એટલો બધો જ નહીં દીને હાવ પછી ના એરિયામાં નો ખ્યાલ આવે ને. એવું છે કે જો અહીંયા સિંહ છે, હવે આ એરિયામાં તમે નિશાન કરી નાખો, હવે ઈ છે બીજા એરિયામાં ગયો હોય તો એટલે તો સિંહ ને નિશાન કેવી રીતના કરે? સિંહને જ નિશાન કરવાનું હોય ને, બેહોશ કરીને એને નિશાન કરવામાં આવે. શેનાથી કરે? બેહોશ એની પાસે એરગન હોય જે ઇન્જેક્શન મારે, હા, એટલે એ 5-10 મિનિટ માટે બેહોશ થઈ જાય. બરાબર. એનાથી નિશાન કરીને ગણે ને? ઓકે. તો વૈદા છે ગઈડા તો તમારું શું ખબર? વધે તો હારું ને ભાઈ. સિંહને બેહોશ કરીને ગણે એમ ગણતરી થાય એમ કે ને? બરાબર. મામા તો તને ધ્યાન રાખજે, આમાં માવાને બેહોશ કરવો હોય થોડાક ની ભાઈ. માવાને બેહોશ કરીને પાછો ઉઠશે ને માવો તો દુખાવો થતો હોય છે. હું બોલ જ વખત તો કે બોલી દીધું હાથે માવો હજી જોવાનું જો આમ જોવાનો લોહી લોહાણ હોય. આરે ટ્રેન આમ અમરેલી બાજુ જાય, વેરાવળ બાજુ જાય. હા બોલ. આપણે સિંહ ની જ વાત કરી, સીતા દીપડા કઈ નથી રહેતું, આ તો જંગલ છે, આમાં બધું હોવું જોઈએ. બધું હોય. બધું હોય ને એટલે આપણે સિંહ ની જ વાત કરી. લેપડ છે અહીંયા? લેપડ 600 લેપડ. લેપડની ઓલી વાસ આવે ને, વાસ આવતી છે વાસ. મીટર ગેજ પકાયો 2 ફૂટ જ થોડો બળસો વાટાવે. એને આમ કાયદેસર બહાર ન કાઢી. રૂટમાં હોય ને એટલે એ કહી દે કે આ રૂટમાં આ જગ્યાએ બેઠા છે, એ જ રૂટમાં ગાડી લઈ આવે. હા બરોબર. શાંતિ રાખો, અહીં ક્યાંક પાણી પીવા હોય તો જોવા મળે. આપણે તારા બાજુ જોઈ તેમ કહી દો, એને કહી દે બાજુ હોય તેમ કહી દે. એના બાપાનો પાવર હોય ને તો કાઢી નાખજે. જીપ જાય જીપ જાય આગળ એમ. સિંહ લઈ જાય, સિંહનો હતો કેવા કલર હતો? વ્હાઈટ કે લાલ? લાલ હતો ને. એ પિયરીઓ હજી લગી ને વાંદરો જોવા નથી જઈતો. મને ગયો તો મેં આવતો ને ગાડીમાં. આ તો રિવર્સ ગાડી જાય. ઓકે સિંહ. શ્યામ સુવા તો ખાડો ખાડો ચાય કાકા સમીરભાઈ મજા લઈએ. શું મજા લઈએ સમીરભાઈ ચાય કરી. ખાડો ખાડો ખાડો.
अरे यार પછી આમ હાલો હાલો હા એટલે એને કહી દીધું આ ખાડાની નથી આ રહ્યું ને સાસણગીરમાં હિરણેશ્વર મહાદેવનું મંદિર છે. સાસણમાં આવો ને ત્યારે હજુ કાંઈ મુલાકાત લેવી ભાઈ ગયેલા તો આવું મારા મિત્રો. નદી કેમ છે બાકી આટલી બધી નહોતી લેવાની. હિરણેશ્વર મહાદેવ આવી જા આવી જા ભાઈ. કેમ ભાઈ તું ભાઈ નથી હવે મજા આવશે. આ ફૂટ निकल जाएगी अभी. ના એ ગુંડાભાઈને વાત કરવાનું કીધું તારા જેવું સમીર થાય નહીં હો ભાઈ. હાચે ને અમારા દીનાભાઈ ની થોડી આમ બિયાતો તો પણ તો તમે એટલા બાકી તો તમે કેમ દિનેશભાઈ કે જોખમ હોય તો રેવા દયો. ના એ તો ઓલા છોકરા ભેગા છે ને એટલે પક્કા નાખે બાકી. વાહ પક્કા વાહ. શૂટિંગ આનું જોરદાર આવશે દીના લઈ લે મામા એકવાર મારા રિવર રાફ્ટિંગ માં આવી જાય તો ખબર પડે. મારો મોટો ભાઈ છે. એવું હતું ઓલા હતા ઈ કે ઓલા સમજાઈ ગયો. આજે મારી પાસે આવ્યો તો ને બરાબર ઓલો ભાઈ કે અહીંયા ના નખાય એટલે ના ભાઈ તો ના જ પડે ને. એનો ભાઈ તો ના જ કે એફસીસી એ હોત ગવર્નમેન્ટ કરે અને ઓપન જે હા બોલીએ. ચોમાસાના હા 15 દિવસથી મહેનત અમારી. હા એ તો બધું. તમારા મોબાઈલ નંબર કેટલા છે બોલો તો. 7016162201. ठीक है आप कॉल करके आ सकते हैं ना. हाँ आ सकते हो ना. હવે બોલ પકા તું શું કહીશ. હા લઈ લીધા હાલો. બીજું તમારે લેવા હે તો બેઠા આવો. ગાડી રાખો તો ઘડીક વાર ભાઈ કા નો તું લેવા એવડે તું લઈ લે હાલ આવતો રે. તો એક કામ કરો ભાવાલે તો ગયો આવે. જો હવે થઈ ગયું શું ભાઈ. ના બાજુ તમે ધીમી એમ મોટર હા તમે સમીરભાઈ હરવા ડાલિયો સમીરભાઈ અઠલી દી સાસણગીર ની રેલો લે. બરાબર આ ગુખા ઓપન ગુખા ઓપન દેવડીની દીવલી વાત જ થઈ કે તમારી રીત તમે કરો. ચલો સમીરભાઈ થેન્ક યુ. અરે હાલ તો લોકો એને ખોલતો કેટલું ખોલ તો મામા પેલા મેં તો અમને એની મને પૂરી દીધો. તમે આવી મગજની માર શું મગજની માર કઈ છું આ દીને તારા થતા જાય ખોલવા દો. એમ થી કે માવા તને પણ બોલ હવે શું હતું બોલ તો. હાલે ઉતરી જા શ્યામ ઉતરા. સાચી ભાઈ બોલાઈ જાય મારા સમીરભાઈ. ઠીક છે સમીરભાઈ વાળા તો ગાયરું બોલે. હાલે ઉતર. સમીરભાઈ વાળા ગાયરું બોલાઈ જાય. સિંહ જોવા તો ન મળ્યો પણ મજા બહુ આવી. હું 1200 રૂપિયામાં 1.5 કલાક નીકળ્યા અને હવે સીધા જ આવી ઘરે એક ફોર્મ. હાલો ભાઈ
આને કે ને યાર